મહીસાગર જિલ્લામાં નાના બાળકોમાં ખેંચ અને તાવની ઘટનાને પગલે આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. ચોમાસાની સિઝનમાં વાહકજન્ય અને પાણીજન્ય રોગ ન થાય તે માટે જિલ્લામાં 224 જેટલી ટીમ કામ કરી રહી છે. સમગ્ર જિલ્લામાં પોરાનાશક કામગીરી કરવાની સાથે સાથે ટીમ દ્વારા ઘરે ઘરે જઈ ફીવર સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કાચા મકાનોમાં રહેતા બાળકોનો સર્વે કરી આ બાળકોને તાવ કે ખેંચ આવે છે કે કેમ તેની તપાસ પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ થઈ ગયેલી હોવાથી મહીસાગર આરોગ્ય વિભાગ સતર્ક બનીને કામ કરી રહ્યું છે. હાલમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગો ના થાય મહીસાગર જિલ્લામાં તે માટે કુલ 224 જેટલી ટીમો કાર્યરત છે. તેના માટે તે હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે અને ત્યાં પોરાનાશક કામગીરી પણ ચાલુ છે. તેની જોડે જોડે ફીવર સર્વેલન્સ પણ ચાલુ છે. હાલમાં જે ચાંદીપુરમ વાયરલ એન્કેફેલાઇટિસ સસ્પેક્ટેડ લોકોનું જે કેસો મળી રહે છે તેમાં ફીવર સર્વેલન્સ કરે છે. આજ દિન સુધી મહીસાગર જિલ્લામાં કોઈ સસ્પેક્ટેડ ચાંદીપુરમ કે ફીવર વાળો કેસ મળેલ નથી.